લોકોએ બહુ બધું કહેલું બી છે કે 1800વાળી જિલ્લા પંચાયતવાળી ભરતીમાં પાસ નહીં થયો તો 100, 200, 150 ભરતીવાળામાં કઈ રીતે પાસ થાય? કે સાહેબ અમારે પાસ થયા પછી કામગીરી શું કરવાની છે, તો સાહેબ શું કરવું જોઈએ વિદ્યાર્થીઓએ પાસ થવા? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભ એકેડમી જીએસના પ્લેટફોર્મ પર હું ડોક્ટર હર્ષ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે ભાવેશભાઈ હાજર છે. ભાવેશભાઈ જે છે એ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે એવું કહેવાય કે ખૂબ એક સેવાનું કામ કરી રહ્યા છે. કહેવાય ને કે પાયાના પથ્થરો જે કહેવાય એ પાયાના પથ્થરો એવી MPHW, FHW અને SI એના માટે માર્કેટમાં સાહેબ અત્યારે બહુ મોટી ગેરમાન્યતાઓ પ્રસરે છે. અને એટલે સાહેબ મને વિચાર આવ્યો કે જે ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે એ વ્યક્તિ જો આપણને આ બાબતે અવગત કરાવી શકે, અને મેં સાહેબનો સંપર્ક કર્યો અને સાહેબે બહુ નિખાલસતાથી આપણું આમંત્રણ સ્વીકાર્યું. સાહેબ ગાંધીનગર કલોલના વતની છે અને અત્યારે AMCમાં પોતે MPHW તરીકે ફરજ બજાવે છે. આ પહેલા સાહેબે કોવિડ સમય દરમિયાન પણ MPHWમાં કામ કર્યું છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સાહેબ જોબ કરતા હતા. એટલે આવો એક બહોળો અનુભવ છે અને આવડી એક બહોળો અનુભવ ધરાવતી પર્સનાલિટી સાથે આપણને આજે ચર્ચા કરવાનો મોકો મળશે. તો સાહેબ ગુજરાતના વિદ્યાર્થીઓ જે MPHWની, FHWની, SIની તૈયારી કરે છે, પહેલામાં પહેલો મોટો પ્રશ્ન તો એ છે કે સાહેબ અમારે પાસ થયા પછી કામગીરી શું કરવાની હોય? ખૂબ ખૂબ આભાર તમે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ માટે હર્ષભાઈ. MPHW લેવલની જોબ છે, બહુ સારી જોબ છે અને બહુ જ લેવલ ઉપર એનું કામ કરવાનું હોય છે અને પબ્લિક રિલેટેડ કામ હોય છે એમાં અંદર. તો એના અંદર બહુ જ પબ્લિકનો સપોર્ટ અને પબ્લિકની સેવા કરવાનો બહુ બહોળો લાભ મળે છે એના સરકાર દ્વારા જે આપણે આપે છે એના અંતર્ગત બહુ જ મોટું કામગીરી કરવાનો મોકો મળે છે. એટલે લોકોની જે રોજબરોજની આરોગ્ય અને એના પ્રશ્નો હોય છે એ પ્રશ્નો આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને સોલ્વ કરી શકીએ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, TB કંટ્રોલ છે, મલેરિયા કંટ્રોલ છે, એડ્સના દર્દીઓ છે, લેપ્રોસીના દર્દીઓ છે, આ બધા દર્દીઓની સાહેબ આપણે સેવા કરી શકીએ ને? ચોક્કસ એવું કામ રહેતું હોય છે. તો સાહેબ બીજો મોટો પ્રશ્ન કે અત્યારે માર્કેટમાં ગેરમાન્યતાઓ ખૂબ છે. આ વાંચી લો, પેલું વાંચી લો. તમે સાહેબ આ બે પરીક્ષાઓ પાસ કરી, આ સિવાય બહુ ટૂંકા જ ગાળાની અંદર નોકરી લઈને અત્યારે નોકરી કરો છો સરકારમાં, તો સાહેબ શું કરવું જોઈએ વિદ્યાર્થીઓએ પાસ થવા માટે? સૌથી પહેલાં તો કોઈ બી એક્ઝામ તમારે જે ફોર્મ ભરેલું હોય એનો સિલેબસ કાઢી લેવાનો હોય છે. સિલેબસ જ ફોલો કરવો પડે છે. સિલેબસથી કોઈ ટોપિક લઈ લેવાનો, એ ટોપિકની તમે વિસ્તારમાં ડિસ્કશન જોવો, પછી એની પ્રોપર મટીરિયલ્સ તૈયારી કરો. તો ટોપિક વાઇઝ તમે એક વધારે પડતી એના ડિટેલ્સમાં તમે જાઓ તો એનાથી તમને માર્ક્સને એવું મળી શકે છે. એટલે દેખો, ભલે સાહેબ હું હંમેશા કહેતો આવું છું, કોઈ પરીક્ષા નાની નથી હોતી, કોઈ પરીક્ષા મોટી નથી હોતી. પરીક્ષા હોય છે અને પરીક્ષા પાસ કરવાનો એકમાત્ર મંત્ર એ છે કે સાહેબ અમે સ્પીપામાં UPSCના વિદ્યાર્થીઓને તૈયારી કરાવીએ તો આ જ વાત કે સિલેબસના મુદ્દાઓ ઉપાડી લો અને સિલેબસના મુદ્દા પ્રમાણે તૈયારી કરતા જાઓ. જેવો તમે સિલેબસ કમ્પ્લીટ કરશો એવી તમારી પરીક્ષાની તૈયારી કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર. એટલે સાહેબે ખૂબ સારી વાત કરી કે સિલેબસના મુદ્દાઓ જુઓ અને સિલેબસના મુદ્દાની વિગતવાર તૈયારી કરો. માનો કે કોઈ એક મુદ્દો છે, જેમ કે રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ તમારે એક ચર્ચામાં આવતો મુદ્દો છે, તમારા સિલેબસનો મુદ્દો છે. હવે રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ જે છે એમાં તમારે જઈને કામ કરવાનું છે, તો એના વિશે થોડું ડિટેલમાં જુઓ. પાછલા વર્ષોમાં પેપર જોઈને એમાં પ્રશ્નો કેવા પૂછાયા છે એ જુઓ, અને સાહેબ ઓન ગ્રાઉન્ડ કામ કેવું થાય છે એના વિશે તમે અત્યારે તો YouTube ઉપર વિડીયોઝ ને એ બધું પણ જોઈ શકો છો. તો આ રીતે તૈયારી કરીએ તો ચોક્કસથી સફળતા મળે એવું છે. બીજું સાહેબ એક મોટો પ્રશ્ન એ રહેતો હોય છે કે આજે હેલ્થ જે સબ્જેક્ટ છે એના સિવાય જે GK અને મેથ્સ રિઝનિંગ જે કહેવાય છે એના ઉપર કેટલું ફોકસ કરવું જોઈએ? એના ઉપર બરોબર પ્રમાણમાં જ ફોકસ કરવું જોઈએ. કેમ કે હેલ્થની એક્ઝામ હોય તો બધાનો રિવ્યૂ એવો જ હોય કે હેલ્થનું કરવાથી પાસ થઈ જવાય, પણ એકચ્યુઅલીમાં એવું નથી હોતું. તમે 50 માર્કનું ઓન એન એવરેજ લઈ લો તો અડધું ફિલ્ડનું હોય છે, અડધું તમારે જીકવું હોય છે. તો એટલું જ ભારણ આપવું જોઈએ જેટલું હેલ્થનું આપો છો. એ પ્રમાણે બીજા સબ્જેક્ટ પર બી વધારે ફોકસ કરી એમાં માર્ક કન્સીવ કરવા જરૂરી છે. એટલે ખાલી ને ખાલી હેલ્થ કરીને પાસ નહીં થવાય અને ખાલી ને ખાલી GK કરીને પાસ નહીં થવાય. આપણે આપણું રિસ્ક મિનિમાઇઝ કરવા આપણે ડાયવર્સિફાઈડ તૈયારી કરવી પડશે. એટલે તમારે તૈયારીમાં સિલેબસના ટોપિક્સ એવું કીધું એટલે એમાં GKના ટોપિક્સ આવી ગયા વિદ્યાર્થીઓ.
તો જીકેના ટોપિક્સની પણ એ રીતે જ તૈયારી કરવી પડશે, કારણ કે સાહેબ હવે શું છે કે નોકરીઓ સરકારી એટલી છે નહીં, અને આ જે નોકરીઓમાં કોમ્પિટિશન છે દિવસે દિવસે વધતું જાય છે. વધતી જાય છે. બરાબર. પ્રાઇવેટમાં જે પગાર અને પ્રાઇવેટમાં જે કામગીરી હોય છે એમાં સિક્યોરિટી હોતી નથી, અને એમાં જો આપણને MPSW તરીકે કામ કરવાનો મોકો મળે છે કે SI તરીકે સાહેબ કામગીરી કરવાનો મોકો મળે છે, તો એ સોનામાં સુગંધ ભળે એવું કહેવાય. કારણ કે તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ પરીક્ષાની તૈયારીમાં તમે જીકે પણ તૈયાર કરો છો અને તમે તમારું આરોગ્યનું પણ તૈયાર કરો છો. તો આવનારા સમયની અંદર તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર કામ કરવા જશો ત્યારે પણ આ જીકેનું નોલેજ તમારું સાહેબ કામ લાગશે. તમે કોઈ વિસ્તારમાં જાઓ છો અને વિસ્તારમાં ત્યાંના કહેવાતા પછાત વર્ગના લોકોને જો કોઈ યોજના વિશે નથી ખ્યાલ અને તમે જીકે વાંચ્યું છે, તો તમે એ યોજના વિશે એમને અવગત કરાવી શકશો કે તમે આ યોજનાનો લાભ લઈ શકો. તો એવું કામ પણ થઈ શકે. બીજું સાહેબ, તમે 2 વખત પરીક્ષાઓ પાસ કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કામ કરતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ હાલ કામ કરો છો. તો સાહેબ, કામગીરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પંચાયત લેવલે, ગ્રામ પંચાયત લેવલે કે PHC લેવલે કામગીરીમાં કોઈ તફાવત રહેતો હોય છે? હા, તફાવત છે. એ બાયોલોજિકલી અને જીઓલોજિકલી ડિફરન્ટ હોય છે. અમુક સુરત જેવા વિસ્તાર છે ત્યાં માઇગ્રેશન પબ્લિક હોય છે બહુ બધી, અને ત્યાં ભૂગોળના રીતે દરિયા કિનારો છે, તો ત્યાંના રોગચાળા અને અમદાવાદ જેવા સિટીના રોગચાળાને લઈ, વાતાવરણથી લઈ, એ કામનો તફાવત એના અંદર રહેલો હોય છે. પછી બહુ રૂરલ પછાત ગામડું છે, બહુ છેવાડાના વિસ્તારોમાં, તો ત્યાં અલગ જાતના રોગચાળા વધારે જોવા મળતા હોય છે. તો એ પ્રમાણે કામગીરીનું પ્લસ માઇનસ રહેતું હોય છે. એટલે તમે અમદાવાદમાં છો તો અમદાવાદના પ્રશ્નો, સુરતમાં છો તો સુરતના પ્રશ્નો, અને કચ્છના કોઈ નાનકડા ગામડામાં છો તો ત્યાં ગામડાના પ્રશ્નો, આરોગ્યના ગમે તેવા નાનામાં નાના પ્રશ્નોથી લઈને મોટામાં મોટા પ્રશ્નો સુધી તમે કામગીરી કરવાનો મોકો મળતો હોય છે. સાહેબ, બીજું આ MPSW, FHW અને SI, આ જે 3 પોસ્ટ છે, અને 3 પોસ્ટ માટે અત્યારે લગભગ ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે. તમે આ પરીક્ષાઓ જે 2 વાર પાસ કરી છે સાહેબ, તમે એવું શું ના કર્યું કે વિદ્યાર્થીઓ એવું શું ન કરવું જોઈએ કે જે પછી એમને પાસ ન કરાવે? પહેલાં તો જે તમે લોકોની વાતોમાં આવો છો એ નહીં કરવું જોઈએ. કામ કરવાથી તેમ નહીં થાય. મેં બહુ બધા પહેલાં એક્ઝામો આપેલી છે. લોકોએ બહુ બધું કહેલું બી છે કે 1800 જિલ્લા પંચાયતવાળી ભરતીમાં પાસ નહીં થયો તો 100, 200, 150 ભરતીવાળામાં કઈ રીતે પાસ થઈ? તો એવા લોકોની વાતોમાં નહીં આવવું જોઈએ. મહેનત હંમેશા ચાલુ રાખવી જોઈએ. એકના એક દિવસ તમારું રિઝલ્ટ પાસ તરીકે આવી જ જાય છે. અને બીજું તો સિલેબસનો જે હોય ટૉપિક એ તમે ફોલો કરતા જાઓ અને એમાં ડિટેલ્સમાં તમે વાંચતા જાઓ, તો એનાથી ટૉપિક ક્લિયર થઈ જાય. તો એમાંથી કોઈ બી પ્રશ્ન આવી રહ્યો છે તો એ તમે ડેફિનેટલી કરેક્ટ કરી શકવાના છો. તો એવી માહિતી કરતું રહેવું જોઈએ. એટલે મૂળ કહેવાનો સાહેબનો ભાવાર્થ એવો છે કે ભરમાવાનું છે નહીં, તમારે તૈયારી ચાલુ રાખવાની છે. આ નહીં તો બીજી પરીક્ષામાં સફળતા. અને સાહેબ, આમની પાસે તો પંચાયત સેવા, ગૌણ સેવા અને મ્યુનિસિપલ કોર્પોરેશન, આ ત્રણેય જેવી એક પસંદગીનો ક્રમ રહેતો હોય છે. એટલે ત્રણેયમાંથી એમની અનુકૂળતા અનુસાર, જેમને કોઈને ઈચ્છા હોય કે આજીવન મારે અમદાવાદમાં જ રહેવું છે તો AMC ની પરીક્ષા, આજીવન સુરત રહેવું છે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની, અને આજીવન જો તમારે ગુજરાત સરકારની સેવા કરવી હોય તો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં કામ કરી શકો. તો એ રીતે તમારી પાસે કામની પણ ડાયવર્સિટી છે, કામમાં પણ તમને વૈવિધ્ય જોવા મળશે. સાહેબ, બીજું આ MPSW જે છે એનો જે પ્રમોશન એસ્પેક્ટ જે હોય છે કે પ્રમોશન કઈ રીતે થતું હોય છે એમાં? MPSWમાં PHC લેવલ ઉપર તમે હોય તો PHCમાં સુપરવાઇઝર તરીકે MPHSની પોસ્ટ હોય છે. પછી તાલુકા લેવલ ઉપર એક સુપરવાઇઝર હોય છે, અને એના પછી જિલ્લા લેવલ ઉપર ડિસ્ટ્રિક્ટમાં એક સુપરવાઇઝર હોય છે. એ રીતનું પ્રમોશન થઈ શકે. ઓકે, એટલે તમે સુપરવાઇઝર તરીકે પણ આગળ જઈને તમારી નીચે ઘણા બધા બીજા MPSW કામ કરે એવું એક પોસ્ટિંગ્સ પણ મેળવી શકો છો. આગળ જઈને પ્રમોશનના પણ બહુ સારા સ્કોપ છે. અને જેમ જેમ આ રોગચાળો વધી રહ્યો છે, જેમ જેમ વસ્તી વધી રહી છે, જેમ જેમ શહેરીકરણ વધી રહ્યું છે, એમ હજી ને હજી આ કેડરનું કામ વધવાનું છે સાહેબ, અને આ કેડરનું નામ પણ વધવાનું છે. કારણ કે ઘણા લોકોને આ કેડર શું કામ કરે છે અને આ કેડરનો કેટલો મહત્વનો ફાળો છે ગુજરાતના આરોગ્ય સેક્ટરમાં, એના વિશે આજે જ ખ્યાલ આવશે. જ્યારે જોશે ત્યારે ખ્યાલ આવશે કે MPSW જે છે કેટલી બધી તૈયારી અને કેટલી બધી સ્વાસ્થ્યની પ્રક્રિયાઓમાં ભાગ લેતા હોય છે. નામમાં જ છે મલ્ટીપર્પઝ. એટલે સાહેબ, ઘણી બધી સરકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી લઈ જતા એવા એક સૈનિક આજે આપણી સાથે હતા. સાહેબ, આજે આ વિદ્યાર્થીઓને આપણે ખૂબ
ટૂંકાણથી પરંતુ સ્પષ્ટતાથી જે MPHWની કામગીરી, એની પ્રમોશનલ એસ્પેક્ટ અને પરીક્ષામાં શું કરવું એ વિશે તમે અવગત કરાવ્યું. એના માટે આ વિદ્યાર્થીઓ વતી સાહેબ હું આપનો આભાર માનું છું. અને આવનારા સમયમાં સાહેબની એક્સપર્ટીઝ જે છે એમનો પણ આપણે લાભ લેતા રહીશું. તમને જો MPHW, FHW કે SI રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તમે અમને પૂછી શકો છો, અમારા સુધી પહોંચાડી શકો છો. સાહેબ, વિદ્યાર્થીઓ માટે આપના કોઈ અંતિમ શબ્દો? બસ છેલ્લે એટલું જ કહેવાનું કે શુભ એકેડમીથી ટૂંક સમયમાં જ MPHW, FHWના કોર્સનું થવા જઈ રહ્યું છે. તો જોડાયેલા રહો અને ઝડપથી આવશે એટલે થઈ જશે. આવશે એટલે થઈ જશે એવો કોન્ફિડન્સ સાહેબને છે અને મને છે. બરાબર છે. એટલે તમને એવી તૈયારી કરવાની છે કે ખાલી પરીક્ષાનું ફોર્મ ભરવાની વાર છે ત્યાં સુધી તૈયારી કરી લઈએ અને જેવું પરીક્ષાનું ફોર્મ અને તારીખ આવે એવી પછી આપણી નોકરી પાકી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપના કોઈ પણ પ્રશ્નો હોય બિંદાસ અમારા સુધી મોકલજો. અમારા લાયક કોઈ મદદ હોય એ પણ કહેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.